નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જનીનોનું પ્રવર્ધન કરવા માટેની એક પદ્ધતિ એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન, જેને શોર્ટ ફોર્મમાં આપણે કહેતા હતા PCR, તેના વિશેની ડિસ્કશન છે એ આપણે જોઈ ગયા હતા. આ લેક્ચરની અંદર આગળ વધીએ તો યજમાન કોષો કે સજીવોમાં પુનઃ સંયોજિત ડીએનએનો પ્રવેશ કરાવવાનો છે. એ માટે આપણે જૂના લેક્ચરોની અંદર સક્ષમ યજમાન બનાવવા માટેની એક ક્રિયાવિધિ છે, ક્રિયાવિધિ ભણેલી હતી, રાઈટ. તો એ જ ક્રિયાવિધિનો ઉપયોગ અહીંયા આપણે કરીશું. એટલે કે જોડાયેલું ડીએનએ જેને આપણે સામાન્ય રીતે લાઇગેટ ડીએનએ કહેવાય, કેવું કહેવાશે? લાઇગેટેડ ડીએનએ અથવા તો પુનઃ સંયોજિત ડીએનએ અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ, આરડીએનએ કહી શકાય. તેનો ગ્રાહી કોષમાં પ્રવેશ કરવાની અનેક ક્રિયાવિધિઓ છે એ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે સક્ષમ યજમાનની અંદર 4 પ્રકારની ક્રિયાવિધિઓ છે એ જોયેલી હતી. આ કાર્ય જ્યારે ગ્રાહી કોષો પોતાની ફરતે આવેલા ડીએનએને ધારણ કરવા સક્ષમ થઈ જાય ત્યારે જ તેને ગ્રહણ કરે છે. એટલે કે આપણે જે માધ્યમની અંદર રાઈટ ગ્રાહી કોષો દાખલ કરેલા હશે એ ગ્રાહી કોષોની આસપાસ રહેલું જે ડીએનએ, આ કયું ડીએનએ? તો એ જે ખાસ કરીને જે ડીએનએ છે એ આરડીએનએ છે. કયું છે? આરડીએનએ. રેડી? તો એ આરડીએનએ શું કરી શકે છે? ગ્રહણ કરી શકે છે. ક્યારે? કે જ્યારે એ સક્ષમ હોય ત્યારે. ઓકે. પુનઃ સંયોજિત ડીએનએ એ પ્રતિજૈવિક અવરોધક જનીન. કયું? પ્રતિજૈવિક અવરોધક જનીન. દાખલા તરીકે કયું પ્રતિજૈવિક અવરોધક જનીન છે? તો કે એ અવરોધક જનીન એમ્પિસિલિન નામનું જે પ્રતિજૈવિક દ્રવ્ય છે એની સામે લડી શકે છે, જેને સામાન્ય રીતે આપણે એમઆર કહેતા. શું કહેતા? એમઆર, પ્રતિજૈવિક અવરોધક જનીન, રાઈટ. તો કે આ જે જનીન છે એ કોની અંદર હાજર જોવા મળે છે? તો કે પુનઃ સંયોજિત ડીએનએની અંદર હાજર જોવા મળે છે. અને આ પુનઃ સંયોજિત ડીએનએ ઇકોલાય કોષની અંદર સ્થાનાંતરિત કરવામાં આવે છે. ઇકોલાય કોષ જે શેના તરીકે વર્તે છે? તો કે યજમાન કોષ તરીકે વર્તે છે. અને એ ઇકોલાય કોષ એમ્પિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે. તમને યાદ હોય તો આપણે જૂના લેક્ચરોની અંદર વાત કરેલી હતી કે જે કુદરતી ઇકોલાય છે, કે જે સામાન્ય ઇકોલાય છે જે કુદરતમાં જોવા મળે છે, તેની પાસે એક પણ પ્રકારનું અવરોધક જનીન છે એ હાજર છે નહીં. હવે જ્યારે આપણે પુનઃ સંયોજિત ડીએનએ એટલે કે પ્રતિજૈવિક અવરોધક ધરાવતું જે જનીન છે એ જે ડીએનએ છે એ જ્યારે ઇકોલાય યજમાન કોષની અંદર દાખલ કરશું તો ઇકોલાય છે એ પ્રતિજૈવિક અવરોધક જનીન એટલે કે ખાસ કરીને એમ્પિસિલિન અવરોધક કોષોની અંદર રૂપાંતરિત છે એ થાય છે. જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેસ પર મૂકીએ તો ફક્ત રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામે છે, જ્યારે રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષો વૃદ્ધિ પામતા નથી. એ શું પામે છે? તો કે એ મૃત્યુ પામે છે, રાઈટ. એટલે કે જ્યારે એમ્પિસિલિન અવરોધક જનીન જે છે કે જે પુનઃ સંયોજિત ડીએનએની અંદર છે એ પુનઃ સંયોજિત ડીએનએ કોષની અંદર દાખલ થશે અને એ રૂપાંતરિત થયેલા જે કોષ છે તેને આપણે એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેસ પર મૂકીએ તો જે રૂપાંતરિત કોષ હોય એ જ વૃદ્ધિ પામે,
આવું શા માટે? કારણ કે રૂપાંતરિત કોષો પાસે જ પ્રતિજૈવિક અવરોધક જનીન છે એ જોવા મળશે, રાઈટ, જેના કારણે એ અગર પ્લેટ્સમાં રહેલી એમ્પિસિલિન જે એન્ટીબાયોટિક છે એનું અવરોધન કરી શકે, એની સામે લડી શકે. પરંતુ જે રૂપાંતરિત ન થયેલા જે ગ્રાહી કોષો છે, એટલે કે અરૂપાંતરિત, બિન રિકોમ્બિનન્ટ, રાઈટ, એ જે છે એ કોષો શું થશે? તો કે એ મૃત્યુ પામશે. આવું શા માટે? કારણ કે એ ગ્રાહી કોષો પાસે પુનઃ સંયોજિત ડીએનએ છે નહીં. તેના લીધે એ સજીવો પાસે, એ કોષો પાસે પ્રતિજૈવિક અવરોધક જનીન ન હોવાના કારણે એ એમ્પિસિલિન જે અગર પ્લેટની અંદર એન્ટીબાયોટિક છે, પ્રતિજૈવિક દ્રવ્ય છે, એની સામે લડી શકતા નથી. એના લીધે તેઓ મૃત્યુ પામે છે. કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગી સક્ષમ એવો એમ્પિસિલિન પ્રતિરોધક જનીન હોય છે. રૂપાંતરિત થયેલા જે કોષો છે એની જ પસંદગી થાય છે. શા માટે? કારણ કે એ એમ્પિસિલિન પ્રતિરોધક જનીન ધરાવે છે, એટલે એની પસંદગી ફક્ત ને ફક્ત એમ્પિસિલિનની જ હાજરીમાં થઈ શકે. તો કે આવા કિસ્સામાં જે એમ્પિસિલિન અવરોધક અથવા તો પ્રતિજૈવિક જે જનીન છે એ જનીનને સામાન્ય રીતે પસંદગીમાન રેખક એટલે કે સિલેક્ટેબલ માર્કર તરીકે છે એ ઓળખવામાં આવે છે. રેડી? અને આ પસંદગીમાન રેખક સિલેક્ટેબલ માર્કર્સની વિશેની માહિતી આપણે વાહકના વિશેષતાઓની અંદર છે વાત કરી ગયા હતા. વાહકની બીજી જ વિશેષતા હતી કે વાહક પાસે શું હોવું જોઈએ? તો કે સિલેક્ટેબલ માર્કર, પસંદગીમાન રેખક હોવું જોઈએ કે જેના કારણે પુનઃસંયોજિત, બિન પુનઃસંયોજિત અથવા તો રૂપાંતરિત અથવા તો બિન રૂપાંતરિત જે કોષો છે એની ઓળખ થઈ શકે છે, એની પસંદગી થઈ શકે છે. ઓકે, ત્યારબાદ
ત્યારબાદ જોઈએ તો વિદેશી એટલે કે જે પરજાત જનીન છે એમાંથી નિપજ કેવી રીતે મેળવવી. અત્યાર સુધી આપણે પુનઃસંયોજિત ડીએનએ ને કોષની અંદર દાખલ કેવી રીતે કરવો, પુનઃસંયોજિત ડીએનએ કેવી રીતે બનાવવું, એ બધા વિશે માહિતી મેળવી લીધી. હવે જે આ જનીન આપણે જે દાખલ કરેલું છે એ દાખલ થયેલા જનીનમાંથી નિપજ કેવી રીતે મેળવવી એના વિશેની વાત કરવાની છે. જે જનીન આપણે જે દાખલ કરેલું છે એ જો નિપજ ન બનાવે તો અત્યાર સુધીની જે આપણી મહેનત છે, રાઈટ, એ કેવી જાય, નિષ્ફળ જાય. તો ખાસ કરીને વિદેશી જનીન નિપજ કેવી રીતે બનાવી શકે એના વિશેની પણ માહિતી મેળવવી પડે. તો કે જ્યારે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવવાની કોઈ પણ ક્લોનિંગ વાહકો કયા કયા, યજમાન કયા કયા, તો કે બેક્ટેરિયા પણ હોઈ શકે, વનસ્પતિ પણ હોઈ શકે, અથવા તો પ્રાણી કોષ પણ હોઈ શકે. એની અંદર સ્થાનાંતરિત કરો છો ત્યારે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થવા લાગે છે. એટલે કે જ્યારે પણ વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકની અંદર પ્રવેશ કરાવશો, બરાબર છે, એ ક્લોનિંગ વાહકો તરીકે તમે કોઈ પણ લઈ શકો છો, કોઈ પણ સજીવ લઈ શકો છો, બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણી. ત્યારે એ વિદેશી જનીન છે એ જેટલી કોષની વૃદ્ધિ થશે સાથે સાથે એ વિદેશી જનીનની પણ વૃદ્ધિ થશે. આ જે પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ છે એ ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો છે. એટલે કે પુનઃસંયોજિત ટેકનોલોજી અત્યાર સુધી આપણે જેટલું પણ સ્ટડી કર્યું, જેટલું પણ કાર્ય કર્યું, એનો અંતિમ ઉદ્દેશ શું? તો કે અંતિમ ઉદ્દેશ છે ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવું. અને જો ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન થાય તો જ પુનઃસંયોજિત ટેકનોલોજી સફળ છે એ ગણાય છે. અને એટલા માટે પુનઃસંયોજિત ડીએનએને અભિવ્યક્ત થવું જરૂરી છે. વિદેશી જનીન એ વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ અભિવ્યક્ત થાય છે, રાઈટ. આપણે વાત કરી કે પુનઃસંયોજિત ડીએનએને અભિવ્યક્ત થવું જરૂરી છે, પણ તો એ અભિવ્યક્ત ક્યારે થાય? તો વિદેશી જનીન છે, પુનઃસંયોજિત ડીએનએ છે, એ ફક્ત ને ફક્ત અભિવ્યક્તિની જે ઘટના છે એ ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ થશે. અચ્છા, આ ઇષ્ટતમ પરિસ્થિતિ શું છે? તો કે ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે કે સામાન્ય રીતે યોગ્ય વાતાવરણ, રાઈટ. જે યોગ્ય વાતાવરણ તમે બેક્ટેરિયાના કોષને આપો એ યોગ્ય વાતાવરણની અંદર બેક્ટેરિયાના કોષ વ્યવસ્થિત રીતે વૃદ્ધિ કરી શકે છે. તો કે યજમાન કોષોમાં વિદેશી જનીનોની અભિવ્યક્તિને સમજવા માટે ઘણી બધી તકનીકી બાબતોને ઊંડાણપૂર્વક જાણવી પણ જરૂરી બને છે. કે ઇષ્ટતમ પરિસ્થિતિઓ આપવા માટે, યોગ્ય પર્યાવરણ આપવા માટે, રાઈટ, જો આપો તો જ વિદેશી જનીન છે યજમાન કોષની અંદર અભિવ્યક્ત થઈ શકે. અને એ માટે તમારે જ્યાં ઇષ્ટતમ પરિસ્થિતિઓ છે, યોગ્ય પર્યાવરણ છે, એ બાબતોનું પણ ધ્યાન રાખવું પડે. એ બાબતોનું નોલેજ તમારે ઊંડાણપૂર્વક છે એ મેળવવું પડે છે. તો જ ઇચ્છિત જનીનને ક્લોન કરીને લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિ પ્રેરિત કરતી પરિસ્થિતિઓનું અનુકૂલતમ બનાવ્યા પછી જ કોઈ પણ તેનો વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા વિશે વિચારી શકે છે. એટલે કે જ્યારે ઇચ્છિત જનીનને તમે કોઈ પણ સજીવની અંદર ક્લોન કર્યું, પરંતુ ક્લોન કર્યાથી કંઈ થાય નહીં. ક્લોન થયા પછી એ જે ક્લોન છે એ લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિ કરતું હોવું જોઈએ. અને એ અભિવ્યક્તિ માટે તમારે ઇષ્ટતમ પરિસ્થિતિ, અનુકૂલતમ પરિસ્થિતિ, યોગ્ય પરિસ્થિતિ આપવી પડે. તો જ એ લક્ષ્ય પ્રોટીન છે એનું નિર્માણ થઈ શકે. અને તો જ એ લક્ષ્ય પ્રોટીન છે વ્યાપક સ્તરે એનું ઉત્પાદન કરવા વિશે વિચારી શકાય છે. નહીં તો વિચારી શકાતું નથી. તમે પુનઃસંયોજિત ડીએનએ બનાવ્યું પરંતુ એની અભિવ્યક્તિ ન
થતી હોય અથવા તો જે લક્ષ્ય પ્રોટીન બને છે, જે નિપજ બને છે એ ઓછા પ્રમાણમાં બને છે તો વ્યાપક સ્તરે ઉત્પાદન થઈ શકે નહીં. કારણ કે જો ઓછા સ્તરે ઉત્પાદન થાય તો એ ખર્ચ છે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો જે ખર્ચ છે એ ઉઠાવી શકાય નહીં, ખર્ચ વધારે થઈ જાય. તો જો વ્યાપક સ્તરે ઉત્પાદન થાય, બરાબર છે, નિપજ વધુ મળે તો જ એનો ખર્ચ છે એ ખર્ચનું બેલેન્સ થઈ શકે, હેન્ડલ થઈ શકે, રાઈટ. નહીં તો એ આપણને પદ્ધતિ છે એ કેવી પડે, મોંઘી પડે. ઓકે, તો શું તમે કોઈ કારણ વિચારી શકો છો કે શા માટે આપણે મોટા પાયે જ ઉત્પાદનની આવશ્યકતા રહે છે? એની શું આવશ્યકતા છે? કારણ કે જેમ મોટા પાયે નિપજનું પ્રમાણ વધુ બનશે, બરાબર છે, એમાં ખર્ચો કેવો થશે? ઓછો થશે. સપોઝ તમે ધારો એવું કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના કારણે તમે ઇન્સ્યુલિન જે નિપજ છે, ઇન્સ્યુલિન નિપજ બનાવેલી છે, એવા બેક્ટેરિયલ કોષ બનાવેલા છે કે જે ઇન્સ્યુલિન બનાવે, પરંતુ હવે એ ઇન્સ્યુલિન છે ઓછી માત્રામાં બનાવે છે, તો એ ખર્ચો છે, આપણો ખર્ચો તો માથે જ પડે, રાઈટ. એ ખર્ચો આપણાથી સહન થઈ શકે નહીં. એટલા માટે જ જે પણ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના કારણે જે બી નિપજ બને છે એ નિપજ મોટા પાયે ઉત્પાદન થવું જોઈએ, રેડી, જેના કારણે ખર્ચ કેવો લાગે? ઓછો લાગે. ઓકે, આગળ વધીએ તો એ માટે આપણે સામાન્ય રીતે જે પ્રોટીન સંકેતન જનીનો છે એ જનીનોને કોઈક વિષમ જાત યજમાનમાં અભિવ્યક્ત થાય છે, રાઈટ. જે આપણું પુનઃસંયોજિત ડીએનએ છે એ આપણે બીજા સજીવની અંદર દાખલ કરેલું છે, એટલે બીજો જે સજીવ છે એને સામાન્ય રીતે આપણે વિષમ જાત યજમાન કહેશું, અને એ યજમાનની અંદર એ અભિવ્યક્ત થશે. અને જો જનીન અભિવ્યક્ત થાય તો જનીનમાંથી આરએનએ બને અને આરએનએમાંથી પ્રોટીન બને. તો જો જનીન પુનઃસંયોજિત હોય તો એના કારણે બનતું પ્રોટીન પણ કેવું હોય છે? પુનઃસંયોજિત હોય છે, રાઈટ. આ જે લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને સૌ પ્રથમ નાના પાયે પ્રયોગશાળામાં છે ઉછેરવામાં આવે છે. એટલે કે જે ક્લોનિંગો આપણને જે પ્રકારની નિપજ આપે છે એ નિપજ મેળવવા માટે એ નિપજ આપતા જે કોષો છે એ કોષોને આપણે સૌ પ્રથમ પ્રયોગશાળાની અંદર નાના પાયે છે એ વિકાસ કરવામાં આવશે. જો નાના પાયે વિકાસ ન કરતા મોટા પાયે જો વિકાસ કરવામાં આવે તો બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા એ વધારે પડતા સંવર્ધનયુક્ત માધ્યમમાં છે વૃદ્ધિ કરી શકતા નથી. ક્યારેક એવું બની શકે કે એ બેક્ટેરિયા છે શું થાય? મૃત્યુ પામી શકે છે. એટલે સૌ પ્રથમ આપણે એને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેર કરશું, ત્યારબાદ એ કોષોને આપણે મોટા પાયે ઉછેર કરવાનો જ છે, રાઈટ. ઓકે, એ પછી એ જે ઈચ્છિત પ્રોટીન છે એ ઈચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે, નિષ્કર્ષણ એટલે કે અલગ તારવવા માટે. શા માટે ભાઈ ઈચ્છિત પ્રોટીનને અલગ તારવવામાં આવે છે? કારણ કે જે કોષો હશે એ કોષો સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે ઈચ્છિત પ્રોટીન મેળવવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? તો કે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરશું. આ સંવર્ધન માધ્યમ શું છે? તો કે સંવર્ધન માધ્યમની અંદર કોષો છે એ કોષો વૃદ્ધિ પામી શકે છે. સંવર્ધન માધ્યમની અંદર કોષો વૃદ્ધિ પામશે, રાઈટ. તો સામાન્ય રીતે જો કોષો વૃદ્ધિ પામે તો જ કોષો છે એ વધુ જનીન બનાવે, જે આરડીએનએ છે એ આરડીએનએ વધુ બનાવે, અને એના કારણે જે પુનઃસંયોજિત પ્રોટીન છે એ પુનઃસંયોજિત પ્રોટીન વધુ બની શકે. અને પછી એ પુનઃસંયોજિત પ્રોટીનનું નિષ્કર્ષણ છે એ કરવામાં આવે. નિષ્કર્ષણ કરવા માટે આપણે જુદી જુદી ઘણી બધી અલગીકરણની પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને ત્યારબાદ એ જે પુનઃસંયોજિત પ્રોટીન છે એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. એટલે કે સંવર્ધન માધ્યમથી આપણે પ્રોટીનને અલગ કરશું, એના માટે ઘણી બધી અલગીકરણ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરશું, અને ત્યારબાદ એ જે નિપજ છે એ નિપજનું શું કરશું? શુદ્ધિકરણ કરશું.
કારણ કે જ્યારે પણ આપણે એ નિપજ બજારમાં વહેંચવી હોય તો શુદ્ધ સ્વરૂપે જ વહેંચવી પડે. જો એ નિપજ છે એ ભેળસેળ યુક્ત હોય તો આપણી જે નિપજ છે એ બજારમાં વહેંચી શકાય નહીં, અથવા તો બીજા લોકો આપણી નિપજ છે એનો ઉપયોગ કરે નહીં. તો એ નિપજ મેળવવા માટે રાઈટ આપણે કોષોની વૃદ્ધિ કરાવવી પડે. તો કોષોની વૃદ્ધિ શેમાં કરાવશું? તો કે આપણે કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય છે. સતત સંવર્ધન તંત્ર એટલે કે કન્ટિન્યુઅસ સંવર્ધન કરવામાં આવે, કન્ટિન્યુઅસ સંવર્ધન કરવામાં આવે, કન્ટિન્યુઅસ કોષોની વૃદ્ધિ માટે માધ્યમ છે પૂરું પાડવામાં આવે, જેના કારણે કોષો છે એ એની સંખ્યામાં વધારો કરી શકે, એટલે કે ગુણિત થઈ શકે. આ સતત સંવર્ધન તંત્રની અંદર વપરાયેલા માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુએથી તાજું માધ્યમ, નવું માધ્યમ છે એ ભરવામાં આવે છે, જેના કારણે કોષો પોતાની દેહધાર્મિક રીતે સક્રિય, ઝડપી, વિસ્તારિત પ્રવસ્થાઓમાં જળવાઈ રહે છે. એટલે કે તેના કારણે કોષો છે એ ઝડપી, વિસ્તારિત, સક્રિય અવસ્થામાં જ રહેશે. અને જ્યારે કોષો સક્રિય, ઝડપી, વિસ્તારિત પ્રવસ્થામાં હોય ત્યારે કોષો છે એ પોતાની સંખ્યામાં વધારો કરે. જો કોષો પોતાની સંખ્યામાં વધારો કરે તો સાથે સાથે એ જનીનોની અભિવ્યક્તિ પણ કરાવે. જનીનોની અભિવ્યક્તિ થાય તો પુનઃસંયોજિત પ્રોટીન બને અને જેના કારણે જે આપણી નિપજ છે એ વધુ પ્રમાણની અંદર બને છે. એટલે કે સામાન્ય રીતે જે આ સતત સંવર્ધન તંત્ર હોય એની અંદર જે આ ટ્યુબ લાઇક ચેનલ છે, એ ટ્યુબવાળી ચેનલની અંદર કોષો છે એ કોષો ગોઠવાયેલા હોય છે. આ કોષોમાં સતત પ્રવાહીયુક્ત દ્રાવણ છે એ પસાર કરવામાં આવે છે. એક બાજુએથી બહાર કાઢવામાં આવે છે, બીજી બાજુએથી દાખલ કરવામાં આવે છે, જેના કારણે જે સપાટી ઉપર રહેલા જે કોષો છે, રાઈટ, આ જે કોષો છે એ કોષો શું કરે? તો કે કોષો છે એ સતત વૃદ્ધિ કર્યા કરે અને જે નિપજ છે એ નિપજ સતત બનાવ્યા કરે છે. તો આ જે સંવર્ધનની જે પદ્ધતિ છે એ સંવર્ધનની પદ્ધતિ મોટા પાયે જૈવભારના ઉત્પાદન અને ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. કે એ પછી જો સતત સંવર્ધન તંત્ર કરવામાં આવે તો એના કારણે જે નિપજ છે, જે જૈવભારનું ઉત્પાદન છે એ મોટા પાયે થાય અને તેના કારણે જે પ્રોટીન, ઇચ્છિત પ્રોટીન અથવા તો પુનઃસંયોજિત પ્રોટીનનું પ્રમાણ છે એ પણ શું બની શકે? વધુ બની શકે. તો એ આપણા માટે કેવું છે? ઉપયોગી છે. રાઈટ, ઓકે. તો આ જે નિપજ છે અથવા તો જે જૈવભારનું ઉત્પાદન છે એને મોટા પાયે કરવા માટે આપણે જે પ્રયોગશાળાની અંદર ઉછાળેલા નાના પાયે જે કોષો છે એ કોષોને આપણે મોટા પાયે છે સ્થાનાંતરિત કરશું. અને એ સ્થાનાંતરિત કરવા માટે આપણે જૈવભઠ્ઠીનો ઉપયોગ કરશું. હવે જૈવભઠ્ઠી શું છે, કેવી રીતે કાર્ય કરે છે અને તેના દ્વારા જૈવભારનું ઉત્પાદન અને ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કેવી રીતે થાય છે એના વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું.